તપથી ટકી રહે છે માણસ. તપ, અને આ તપ શ્રદ્ધા વગર ન થાય, આ તપ નિષ્ઠા વગર ન થાય, આ તપ પ્રેમ વગર ન થાય. ધણી પ્રત્યેના પ્રેમને કારણે એ પત્ની બધું સહન કરે છે. સહન કરે, હસતે મોઢે એની સહન કરવાની તૈયારી, એની કષ્ટ ઉઠાવવાની તૈયારી છે. મહાદેવ કહે છે, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. હે ભવાની, આ સૃષ્ટિ તપના આધારે ટકેલી છે. તો શ્રદ્ધા સ્થાનો જે આપણા છે, આપણા મૂળિયા, આપણી શ્રદ્ધા, એ આપણા શ્રદ્ધા સ્થાનોમાં આવતી આવી જાગતી જગ્યાઓમાં, એની પરંપરામાં, સાધુ સંતોની વાણીમાં આપણી શ્રદ્ધા બલવતી છે. ગોસ્વામી તુલસીદાસજી તો રામચરિત માનસમાં આ શ્રદ્ધાને કામધેનુ ગાય જેવી કહે. સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ. જ્ઞાન દીપકનું જ્યારે વર્ણન કરે છે ગોસ્વામી તુલસીદાસજી, દીવો પ્રગટાવવા માટે કોડિયું જોઈએ ને કાપૂસ જોઈએ ને એમાંથી વાટ બનાવવાની હોય, પણ એમાં ઘી પૂરવાનું હોય ને, એ ઘીની જ્યારે વાત આવે ત્યારે શરૂઆત ગાયથી થાય. તો સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ. તુલસીદાસજી કહે છે, આવી જે સાત્વિક શ્રદ્ધા છે, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે 3 પ્રકારની શ્રદ્ધા કહી છે. સાત્વિક શ્રદ્ધા હોય છે, રાજસી શ્રદ્ધા હોય છે, તામસી શ્રદ્ધા પણ હોય. આ તંત્ર મંત્ર ને આ ઝાડ ફૂંક ને એમાં હમણાં પાછું બહુ વધ્યું છે. પાછા એના વિડીયા સોશિયલ મીડિયા ઉપર ઘણા ને, એટલે એટલા બધા તંત્રમાં અઘોર પંથ છે, એમાં ના નહીં. પણ આ બધી તામસી આરાધનાઓ છે ભગવદ્ ગીતાના આધારે. ભૂતને ભજે છે લોકો, ભૂતે કામ કરે. ગોસ્વામી તુલસીદાસજીને ભૂતે ભેગા કરી દીધા હનુમાનજીની, કે ભાઈ રામની ભેગા તો હું ન કરી શકું, રામને બધે ખાડી દઉં તો હું ભૂત હોઉં, હું આ પ્રેતીઓનીમાં છું. કથા તમે સાંભળી હશે. તુલસીદાસજી એના સાધનાના કાળમાં ભજન કરતા હતા, એનું તપ, એનું ભજન ચાલતું હતું. રોજ સવારના એ શૌચ જાય ને જંગલ, ત્યારે તો આ ઘરે ઘરે શૌચાલય તો હતા નહીં, એટલે પછી લોટો લઈને જાય શૌચ જંગલમાં, અને પછી શૌચ જઈને પાછા આવે ને ત્યારે લોટામાં થોડું પાણી થોડું વધ્યું હોય ને, એની ટેવ જ એ રીતની હતી, અથવા તો સ્ટાઇલ એ રીતની હતી, થોડું પાણી વધે. પછી પાછા આવતા રસ્તામાં એક ઝાડ, તો એ ઝાડ ઉપર એ પાણી રેડી દે. લોટાનું વધેલું પાણી ઝાડ ઉપર રેડી દે. અમથું અમથું, એનું કોઈ કાંઈ કારણ નહોતું, પણ એમ સમજી લો કે એ એક ટેવ થઈ ગઈ, એક ક્રમ થઈ ગયો કે શૌચ જઈ અને પાછા ફરે એટલે વધેલું પાણી ઓલા ઝાડવા એ રેડી દે. એવી કોઈ વિધિ તો હોય જ નહીં આવી, અને એનું કોઈ કારણ પણ નહોતું તુલસીદાસજી પાસે. બસ આમ જ એક ક્રમ થઈ ગયેલો. ઘણા બધા મહિના પછી એકવાર આ રીતે શૌચ જઈ આવ્યા પછી પાછા ફરતા હતા તુલસીદાસજી, લોટામાં થોડું પાણી વધેલું, રોજની જેમ ત્યાં ઝાડવાના નીચે આમ મૂળી આમ પાણી ના. આજે લોટો ઊંધો કર્યો ને તો પાણી નીકળ્યું નહીં, વધ્યું જ નહોતું તે દિવસ. વાપરતી વખતે જરાક વધારે વાંકો થઈ ગયો છે લોટો, પૂરું થઈ ગયું, પાણી વધેલું નહીં. એટલે લોટો આમ વાંકો કર્યો પણ ત્યાં પાણી નીકળ્યું નહીં. એટલે તુલસીદાસજીને થોડું દુઃખ થયું. આમ દુઃખ થવાનું કોઈ કારણ નહોતું, કે આ થોડી કઈ શાસ્ત્ર વિધિ હતી યાર. પણ તોય તુલસીદાસજીને દુઃખ થયું. અમથું અમથું ઓલું પાણી રેડતા હતા એ અમથું અમથું. આજે પાણી ન વધ્યું, લોટો ઊંધો કર્યો એટલે ઝાડવાનું પાણી ન, તોય દુઃખ થયું. અમથું અમથું સાધુ પુરુષ. તો એ સમયે એ ઝાડની અંદરથી એક પ્રેત, એક ભૂત
એ પ્રગટ થયું અને એણે તુલસીદાસજીને કહ્યું કે કોઈ વાંધો નહીં, આજે પાણી ન વધ્યું, આજે ન મળ્યું, પણ તમારા આપેલા પાણીથી હું તૃપ્ત છું. અજાણતાય કોકની તૃપ્તિ થઈ જાય. અજાણતા એ ભૂતે કહ્યું કે તમે અમને પાણી આપો છો. માણાને બધી ખબર છે, તોય શ્રાદ્ધ પક્ષ આવે તોય પિતૃઓને પાણી નથી આપતા, પીપળાને પાણી ન આપે, તુલસીને પાણી ન આપે, ગાય તરસી મરતી હોય. તમારા આપેલા પાણીથી પેલા ભૂતે કહ્યું કે હું તૃપ્ત છું. આજે ન વધ્યું, કાંઈ વાંધો નહીં તુલસીદાસજી, તમારા બહુ ઉપકાર, તમારા જેવા સંતના હાથે અમને પાણી મળે છે. કહો હું તમારી શું મદદ કરી શકું, હું તમારું શું. તુલસીદાસજીએ કહ્યું, જો ભગવાનનો ભક્ત છે ને એ નિર્ભય હોય, નહીં તો ભૂત આવે ને પછી આ રીતે વાતું કરે, કોઈ ઊભું રહે સાંભળવા? પણ ભગવાનના ભક્તો નિર્ભય હોય. ભૂતની હારે વાત કરે. અમે સંસારમાં ભૂત જેવાઓની હારે તો વાતો કરતા જોઈએ છીએ. આપણે ભૂતની હારે વાતો કરે. તો ભૂતે કહ્યું કે હું તમારી શું મદદ કરું? આપે પાણી આપીને અમને તૃપ્ત કરે. તુલસીદાસજીએ કહ્યું, ભાઈ હું તો અહીંયા ભજન કરવા આવ્યો છું ને મારે તો રામ દર્શન સિવાય બીજું કાંઈ જીવનમાં લક્ષ્ય નથી. તારે મદદ કરવી હોય તો તું મને ભગવાનનો ભેટો કરાવી દે, રામના દર્શન કરાવ. એટલે અરે ભૂતે કહ્યું, અરે એવું જો થાય તો હું ભૂત હોઉં? આ પ્રેત યોનિમાં એટલા માટે છીએ ભગવાનને ભજ્યા નહીં, રામના ક્યારેય દર્શન કર્યા નથી. તો પછી મારે જ બીજું કંઈ જોતું નથી. હું તો અહીંયા જંગલમાં આવીને ભજન કરું છું, રામ દર્શન થાય એટલા માટે. મારે એના સિવાય બીજું કંઈ ન ખપે. એટલે ભૂતને એમ થયું કે તુલસીદાસજી માગે અને અમે હાવ ના આપી શકીએ, આ તો નગુણા. ભૂતે એવું વિચારે, બોલો, કે તો નગુણા કહેવાય, કાંઈક તો મદદ કરવી જોઈએ. નકર્યું મફતનું લઈ લેવાની ભાવના તો ભૂતમાંય નહોતી. બોલો, એમને એટલે ભૂતે કહ્યું કે ઉભા રહો તુલસીદાસજી, રામના દર્શન તો ન કરાવી શકું, પણ તમને હનુમાનને મેળવી આપું. હનુમાનજી ક્યાં છે એ બતાવું તમને, કારણ કે અમારે હનુમાનની ખબર રાખવી પડે. કેમ કે અમારે આઘું રહેવાનું હોય ને એનાથી. મહાવીર જબ નામ સુનાવે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે એટલે હનુમાનજીના વેર અબાઉટ્સ અમારે જાણતા રહેવા પડે કે હમણાં આજે હનુમાનજીનો કઈ બાજુ કાર્યક્રમ છે, કેમ કે જાવું અરે કે નહીં, ત્યાંથી આઘા રહેવું છે. એટલે હનુમાનજી ક્યાં હોય એ અમને ખબર હોય. એટલે અમે તમને હનુમાનજીને મેળવી આપીએ, પછી હનુમાનજી તમને રામને મેળવી દે. બાકી રામના દર્શન કરાવવાનું અમારા હાથમાં નથી. તો તુલસીદાસજીએ કહ્યું કે હા એવું કરો, મને તો રામ સુધી જે પહોંચાડે એનું કામ છે. તો રામ નહીં તો હનુમાન, બરાબર છે. એટલે હનુમાન થકી પછી રામના દર્શન થયા છે તુલસીદાસજીને. એટલા માટે કે તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. રામ दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे. हाँ ठीक है, हनुमान जी से मिला दो. તો ભૂતે કહ્યું, જો અહીંયા જંગલમાં એક ઠેકાણે એક આશ્રમમાં કથા ચાલે છે, રામાયણની કથા હાલે. એ કથામાં હનુમાનજી કથા સાંભળવા આવે છે. અને જ્યાં જ્યાં રામકથા હોય તો હનુમાનજી જ પ્રધાન શ્રોતા હોય. કોઈ પણ વક્તા રામકથાનો પ્રારંભ કરે એટલે સૌથી પહેલાં વહેલા આવાહન હનુમાનજીનું કરે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. એમ કહીને હનુમાનજીનું આવાહન કરે.
પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. ભગવાનની કથા હનુમાનજીને બહુ પ્રિય છે. જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં હનુમાનજી કોઈક ના કોઈક રૂપે પધારે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. અગેન શ્રદ્ધાની વાત. કળિયુગમાં હનુમાનજી તો ચિરંજીવમાં છે ને. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાનશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન અને માર્કંડે તથાષ્ટમ. આ બધા ચિરંજીવીઓમાં આવે. તો જ્યાં જ્યાં કથા હોય ત્યાં બધે હનુમાનજી હોય કે હા. એક ગામમાં 3 રામપારાયણ થતી હોય, 3 કથામાં હનુમાનજી. હા, અરે આખા ભારતમાં એક હારે 1500 પારાયણ થતી હોય રામપારાયણ, તો 1500 જગ્યાએ હનુમાનજી હોય. હા, કેમ? પવન પુત્ર છે એટલે. પવન બધે હોય છે ને, એ તો અંદરે હોય છે ને બારે હોય છે. પવન બધે હોય છે, પવન પુત્ર બધે હોય છે. હનુમાનજી મહારાજ પવનને કારણે પવન તનય બલ પવન સમાન. એ પવનના તનય છે અને એનું બળ પવન સમાન છે. તમારે કાંઈ વજન ઊંચકવું હોય ને તો પહેલા પવનને વાયુને અંદર લઈ ઊંડો શ્વાસ લઈને પછી વજન ઊંચકાય છે. આ વેઇટ લિફ્ટર હોય બધા ઓલિમ્પિકમાં અને એશિયાડમાં જે સ્પર્ધામાં ભાગ લેતા હોય, અને એ વજન જ્યારે ઊંચકવાનું હોય તો ઊંડો શ્વાસ લઈ પવનને અંદર ભરી અને પછી એને ઉપાડે. એ પ્રાણવાયુને અંદર લઈને માથેથી આમ જીપ વહી જાય, છાતી ઉપરથી એનું વ્હીલ ફરી જાય અને આને કાંઈ ન થાય. એવા ખેલ કરનારા લોકો છે ને. આ તાકાત પવનને લઈને. પવન તનય બલ પવન સમાના. અને પવન બધે છે અને તેથી પવન પુત્ર પણ બધે છે. હનુમાનજી ચિરંજીવ છે. કલિકાલમાં પણ હનુમાનજી છે. ये बात श्रद्धा 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 श्रद्धा. તો બોલે ત્યાં કથા ચાલે છે ને ત્યાં હનુમાનજી આવે છે. તમે એ કથામાં જજો, ત્યાં તમને હનુમાનજી મળશે. યાદ રાખજો તુલસીદાસ, હનુમાનજી ત્યાં કોઢીના રૂપમાં આવે છે. એનું ગંધાતું શરીર જોઈ અને બધા એનાથી દૂર રહે છે અને છેલ્લે બેસે છે. પહેલા આવી જાય છે, કથા પૂરી થાય પછી છેલ્લે જાય છે. લોક એને જોઈને આમ મોઢું ફેરવી લે, નાક ઉપર હાથ રાખી દે. લોકો એનાથી આગાર રહે છે. પણ યાદ રાખજો, એ હનુમાનજી છે. ભૂતે કહ્યું ભગવાનમાં પછી કરજો, હું ભૂત છું, મારો ભરોસો પહેલા કરજો. કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી, તો એ હનુમાનનું નહીં માનતા. પ્લીઝ, હું ભૂત છું, તમે મને પાણી દીધું છે, હું તમારો ઋણી છું, તમે મને તૃપ્ત કર્યો છે. એ હનુમાનજી જ છે ને. તમે પગ પકડી લેજો, જાવા દેતા નહીં, પગ પકડી લેજો. અમે ભૂત, અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ. ભલે તુલસીદાસજીએ કહ્યું, જય સિયારામ ભાઈ, તારી પરમગતિ માટે પ્રભુને પ્રાર્થના. તુલસીદાસજી ગયા, પોતાનું સ્નાનાદિ નિત્ય કર્મ કરી, પૂજા પાઠ કરી, અને ભૂતે બતાવી હતી ને એ જગ્યાએ તુલસીદાસજી ગયા. ત્યાં કથા ચાલતી હતી. વક્તા રામાયણની કથા કહેતા હતા. જનતા બેઠેલી, આટલી બધી નહીં. એ વખતના વિષય કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા, જંગલની માલિપા, નનકોડો આશ્રમ ને ત્યાં જે 100-150 ભેગા થાય, સાધુ સંતો સાધકો, જંગલમાં રહેનારા,
એ હવ કથા સાંભળતા હતા. તુલસીદાસજી ત્યાં પહોંચ્યા, દૂરથી વ્યાસપીઠને વંદન કર્યા, રામજીને વંદન કર્યા, આમ આમ નજર કરી તુલસીદાસજી. તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો, આ ઘેરોક, બધા એનાથી દૂર. તુલસીદાસજીએ નજર કરી, ત્યાંથી મનોમન પ્રણામ કર્યા. મારો ભૂત વાત સાચી. તુલસીદાસજીએ હનુમાનજીને પ્રણામ કર્યા અને હનુમાનજી હાથમાં માળા, કથા ચાલે, કોઢી શરીર, આંખમાંથી આહુડા દોડ્યા જાય. વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. ભાવથી કથા શ્રવણ કરે. કથા પૂરી થઈ, પ્રસાદ આરતી લઈને બધાએ ત્યાંથી વિદાય થયા. છેલ્લે કોઢીના રૂપમાં હનુમાનજી ઊભા થયા અને વ્યાસપીઠને વંદન કરી, રામજીને પ્રણામ કરી અને જાન નીકળ્યા ત્યાંથી. અને તુલસીદાસજી અચાનક સામેથી આવી, એની યુવાની તુલસીદાસજી ચરણમાં દંડવત ઢળી પડ્યા અને આમ જ્યાં પગ પકડવા જાય ત્યાં હનુમાનજી આમ પાછળ હટી ગયા. એ ભાઈ, સીતારામ સીતારામ સીતારામ. બાપા દૂરથી, આ તો કોઢી કાયા છે બાપા, આઘાર્યો આઘાર્યો. પણ તુલસીદાસજીએ પગ ન છોડ્યા, હવે ન છોડ્યા. હે મારુત નંદન, મને ખબર છે તમે કોણ છો. તમે શ્રી હનુमानजी છો. अरे भाई, तुमको किसी ने बहकाया है, भरमाया है. जाओ जाओ, तुम प्रभु की शरण में जाओ. मैं तो कोढ़ी हूं, रोगी हूं, यहां क्या है? अरे बापा, रोग नहीं, તમારું ભજન કરે ને તમારા પગ પકડે એને તો નાસે રોગ, મિટે સબ પીરા. ન છોડ્યા ચરણ. આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો. પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો, ધીરે બોલો. બધા સાંભળી જાય તો વળી પાછી નવી. સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ, એનો સ્વભાવ હોય છે, એની પ્રકૃતિ હોય, જાતને છુપાવે. એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે. અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તો તમે એને ઓળખી ન શકો. તમારા બાજુમાં હોય, પાડોશમાં હોય, પણ તમે બાંધતા હોય રોજ એની હારે, એને જાતને છુપાવી હોય. ભગવાન જાતને છુપા. સંતોષી માતાની વાતો બહેનો સાંભળે, એની વાર્તા. હવે કદાચ ઓછું થયું હશે, નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત, ખાટું ખાવાનું નહીં, દાળિયા ને ગોળ, અને સંતોષી માની વાર્તા સાંભળવાની. બધી બહેનો ભેગી થાય સંતોષી માના વ્રતવાળી. બધ્યુંને વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે, અને બધ્યુંને ખબર જ હોય તો એ સાંભળે શ્રદ્ધાથી. એમાં ઓલી દેરાણી જેઠાણીની વાર્તા આવે. દેરાણી સંતોષી માનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે. એટલે પછી કોઢીના રૂપમાં માતાજી ત્યાં જાય ને ઓલી જેઠાણી ઓળખી ન શકે. એમાં પછી જેઠાણીને આમ થયું છે ને તેમ થયું, બોલો જય સંતોષી માં. એટલે બધું બોલે જય સંતોષી માં. અને એ રીતે વાર્તા આગળ વધે. અને છેલ્લે કથા પૂરી થાય ને, વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેળ્યા એવા હવ ને ફળજો એમ કહીને દાળિયા ઉડાડે. હવે થાય છે કથા સંતોષીમાં. આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે નહીં. ઘણાય માતાઓ ને દેવો આપણે એવા ઊભા કર્યા છે, પણ શ્રદ્ધા
શ્રદ્ધાએ ઘડી છે આ બધી મૂર્તિઓ. પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી, સંતોષીમાં છે. અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ. ખાલી સંતોષી માના મંદિર બને એમ નહીં, ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ. ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ. એ જો સંતોષી હોય ને, ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે, અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહે તો હરામનું નહીં લાવતા હો, ફાટલો હાડલો પહેરીશ, તમારો વ્યવહાર સંભાળીશ, ઘરની આબરૂની રક્ષા કરીશ, પણ હરામનું લાવતા નહીં. મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા, નીતિનું ખાવું. એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે, તો એ ઘરમાં સંતોષી છે. એ રૂપમાં, એ બેનના રૂપમાં સંતોષી માતા છે. અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ મોટું ધન છે. મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ. દરિદ્ર કોણ? બોલે જેના જીવનમાં સંતોષ નથી, જેની તૃષ્ણા વિશાળ છે, એ દરિદ્ર છે. ભલે મહેલોમાં રહેતો હોય પણ હોય ઝૂંપડું, નીતિનું ખાતા હોય, પરસેવાની કમાઈ ખાતા હોય, એમાંથી પણ પાછા 5 પૈસા પરમાર્થમાં ખર્ચે. એ ઝૂંપડું જે જગારા મારે ને, ઓલા મહેલ ઝાંખા લાગે, આ ઝૂંપડું જગારા મારે. સંતોષ. તે ભલે કોડીના રૂપમાં હોય પણ હનુમાનજી ક્યાં ચાહતે હો? તુલસીદાસજીએ કહ્યું, રામના દર્શન કરાવો હનુમાનજી. આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ. રામ દર્શન ક્યારે થશે? મને રામ ક્યારે મળશે? રામજીનો ભેટો કરાવો. તો હનુમાનજી પ્રસન્ન થયા, કહ્યું કે ભજન ચાલુ રાખો, ભજન ચાલુ રાખો, રામ તમને દર્શન દેશે. એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજીનું ભજન ચાલુ. હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી, ત્યાં એમને રામના દર્શન થયા. એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી, એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાપુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે, અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી, હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે. એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા, મંદાકિનીમાં સ્નાન કર્યું, સ્નાન કરીને પાછા આવે છે. ભજન વધતું ગયું, ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ. સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે. નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે, ભજનમાં બેસવાનું છે. અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને 2 રાજકુમારને જતા જોયા. બડે સુંદર રાજકુમાર, એક શ્યામ એક ગૌર, ધનુષ બાણધારી,
તુલસીદાસજીની દ્રષ્ટિ પડી, પણ વિચાર કર્યો કે હશે કોઈ રાજ પરિવારના છોકરા શિકારે નીકળ્યા હશે, છે બહુ સરસ, પણ આમ क्या करना है, मुझे तो राम जी से काम है, मैं एक साधु हूं, भजन के लिए आया हूं. ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ. જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં બેઠા, હાથમાં માળા લઈને हनुमान जी प्रकट हो गए और हनुमान जी ने एकदम प्रसन्नता पूर्वक तुलसीदास जी से पूछा, दर्शन किया? दर्शन किया ना? बोले किसका? अरे किसका क्या? राम जी का. बोले ना तो मुझे कहां मिले, कब मिले? अरे बोले वो घोड़े पर सवार होकर दो राजकुमार नहीं जा रहे थे. बोले हाँ वो तो देखा मैंने, लगा कि शिकार के लिए निकले होंगे. अरे बोले चूक गए तुम तुलसीदास, वो राम जी और लक्ष्मण जी थे. तुलसीदास जी बहुत पछताए. આવી રીતે ચૂક્યા ને એટલા માટે જો સંતોની વાણીમાં એનો અનુભવ હોય એટલા માટે પછી તુલસીદાસજીએ લખ્યું, જો ચૂકતા નહીં ગમે એ રૂપે આવે ભગવાન. તો પ્રણામે ન કર્યા ત્યાં. અરે તુલસીદાસ તુમ ચૂક ગયે હનુમાનજી. વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા. મારુત નંદન કૃપા કરો, કૃપા, મારાથી ભૂલ થઈ ગઈ, મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો. હનુમાનજીને કહા भजन चालू रखो, भजन चालू रखो, प्यास बढ़ती रहेगी, प्रभु कृपा करेंगे, पुनः दर्शन होगा. चूकना नहीं, दृष्टि को ऐसी रखना. कहीं हनुमानजी अंतर ध्यान થઈ ગયા. હનુમાનજીનું ભજન ચાલુ. પેલા રાજકુમારને જોયા હતા ને, મનોમન એનું સ્મરણ કરે છે. પોતાના ભજનના સાધનાના એ કાળમાં એકવાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા. બધા લોકો પ્રસાદીનું ચંદન, સાધુ પુરુષ બેઠા, બાપુ અમને કરો ને જરા, બાપા આશીર્વાદ આપો, અમને તિલક કરો, અમને તિલક કરો. આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે. આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા. हमको भी चंदन करिए, तिलक करिए. આમ કરીને ઉભા રહે. હનુમાનજીને તુલસીદાસજીને એમ થયું કે જેમ બધા આવે રોજ એમાં જે અમારે કામ જ ને, એટલે પણ તીર્થની અંદર નદીને કિનારે કે કુંડના પગથિયે બેઠા હોય બ્રાહ્મણો, અન્ય બધા આવે ને ત્યાં હવને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં. એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે. તિલક કરે, ચાંદલા કરે. તો બંને આવ્યા. મહારાજજી તિલક કરીએ. એકદમ મીઠી વાણી સાંભળી અને જ્યાં આમ તિલક કરવા જાય, કેટલા સુંદર પુરુષ છે, કેટલા સુંદર આ કિશોર. તિલક કરે પણ હનુમાનજીને એમ થયું કે ચૂકી જાય, પાછા ચૂકી જાય. એક પોપટના રૂપમાં આવ્યા હનુમાન. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे और तिलक देत रघुबीर. जाने केवा मंड्या, चूकना नहीं, रघुबीर है, राम है, ना जाने किस रूप में नारायण मिल जाए.
એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે, આપણે હામાં મળી રામ 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 રામ. હું કેમ બે વાર? તારામાંય રામ છે, મારામાંય રામ. ઈ રૂપે રામ છે ને આ રૂપે રામ છે. રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે. એટલે કોઈને છેતરવાની કોશિશ નહીં કરવાની વાલા. એ તો ભગવાનને છેતરવા બરાબર છે. કોઈનું અપમાન નહીં, હિંસાની તો વાત જ ક્યાં આવે. અરે વિરોધ નહીં, વૈષ્ણવ તો એ કે વંદન કરે સૌને.